તો અંદર અંદર જે શિષ્ટાચાર છે, એક અંદરનો જે વ્યવહાર છે, અંદરનો જે વિવેક છે, એ શિષ્ટાચારને બંધ કરવો છે, આધ્યાત્મિક વિવેક પ્રગટાવવો છે. ફોર્માલિટીને બંધ કરવી છે. બાપ એક દીકરા સાથે ખુલ્લા દિલની વાત કરે, બાપ એક બીજા દીકરા સાથે ન કરી શકે, પણ બાપે બીજાની સાથે ડબલ પ્રીતિ કરવી જોઈએ. પોતાનો વાલસો, પોતાની ગાદી સાચવી એવા દીકરા સાથે જેવી મમતા છે, ખાનદાન બાપ એના કરતાં 10 ગણું પેલો ડફોર હોય, ગોંડો હોય, એની જોડે હિત કરે. એ ભગવાન સ્વામિનારાયણ કલ્પનાતીત. ગુણોના ક્ષિતિજ તોર્યું અક્ષર બ્રહ્મે. ધર્મ સમય શું કહ્યું? ગુણોનું ક્ષિતિજ, બંધારણ છે ગુણોનું. હું ત્યાગી, હું જ્ઞાની, હું વૈરાગી, હું પ્રેમી, હું ધ્યાની. દરેક એક ગુણ પર સંપ્રદાય રચાઈ ગયા. ભગવાન સ્વામિનારાયણ કે ઓહો, આત્મીયતા એક જ મહાક્ષિતિજ છે, મહાસાગર છે. સુહૃદ ભાવ એક જ. આત્મવત સર્વભૂતેષુ સુહૃદમ સર્વભૂતાનામ. બહુ ઊંચી વાત મેં થોડી કરી નાખી છે.